सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। पाना नंबर 61 परથી यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य देवेष्वथनुमीमांस्यम् एव ते मन्ये विदितम्। नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च। ગઈકાલે જોયું આપણે કે બીજા મંત્રની અંદર અહીંયા જે શિષ્ય જે છે એ પોતાના જ્ઞાનમાં દ્રઢતા બતાવે છે, પોતાનું જ્ઞાન કેવું દ્રઢ છે એ બતાવે છે. અને અહીંયા શંકરાચાર્યજી એક શબ્દ વાપરે છે, જગર્જ, એટલે ગર્જના કરે છે પોતે. એને ગર્જના કરી, જગર્જ. શું ગર્જના કરીને કહ્યું? यह यो न तद्वेद तद्वेद, जे मारा वाक्य ने जाने छे, हूँ जे वाक्य बोलो ए वाक्य ने जे जाने छे ए ब्रह्म ने जाने छे. अहींया ब्रह्म ने जाणू एनी पर एटलो बधो भार मूकवामां आव्यो छे कि ब्रह्म ने जाणू शुं छे खरेखर. सौथी पहेला आचार्य कहे छे, પછી શિષ્ય કહે છે, અને ત્યાર પછી શ્રુતિ પણ વર્ણન કરે છે.
એટલે માણસના મનમાં હોય છે, એવું શાસ્ત્ર પણ કહે છે કે તમે બ્રહ્મને જાણો, પણ એ બ્રહ્મને જાણવા પણ શું છે ખરેખર, એ એટલી બધી અગત્યની વસ્તુ છે. કંઈ આચાર્ય કહ્યું, હવે શિષ્ય પણ કહે છે, અને કેવું વાક્ય કહે છે કે હું જાણું પણ છું અને નથી પણ જાણતો. એટલે શું? હું જાણું પણ છું અને નથી પણ જાણતો, એવું કેવી રીતે કહી શકાય? તમે એમ કહો હું છગનભાઈને જાણું પણ છું અને નથી પણ જાણતો, એટલે શું? કાં તમે છગનભાઈને જાણતા હો, કાં તમે નથી જાણતા. બેમાંથી એક વસ્તુ હોઈ શકે. એમ એક માણસ એમ કે હું બ્રહ્મને જાણું છું, તો એ એમ ના કહી શકે કે હું બ્રહ્મને નથી જાણતો. અને કોઈ એમ કે હું બ્રહ્મને નથી જાણતો, તો એ એમ ના કહી શકે કે હું જાણું છું. તો અહીંયા જે શબ્દ જે છે, એટલા માટે જ એવું કહેવાય છે કે આ જ્ઞાન કેવું છે? શબ્દથી પર છે. શબ્દથી પર છે એટલે શું? કે શબ્દ દ્વારા જે છે, એ શબ્દ દ્વારા જેને આપણે જાણી ના શકીએ. શબ્દની મર્યાદા છે અમુક, કે શબ્દ જે આપણને અમુક જ વસ્તુ કહી શકે. તો તમે જાણો છો, તો તમે જાણો છો એટલે શું? તમે દુનિયાની ઘણી બધી વસ્તુ જાણો છો. તમે દુનિયાની ઘણી બધી વસ્તુ નથી પણ જાણતા, પણ તમે તમારી જાતને જાણો છો કે નહીં? તમે છો કે નહીં? તો કે હું છું. હું છું એના માટે તમારે કંઈ એવું કહેવું પડે છે કોઈને કે હું જાણું છું કે હું છું? એવું કહેવાય કોઈને? એવું તો ના કહેવાય. તો કે તમે છો કે નહીં? તો કે ના, આમ તો હું છું, એ હું જાણું છું કે હું છું, અને પછી એમ કે હું જાણતો નથી કે હું છું. આવું તમે છો, માણસ શું સમજે? કાંઈ નહીં સમજે. બુદ્ધિશાળી માટેની આ વસ્તુ છે. અહીંયા આગળ જોઈશું આપણે કે જે વ્યક્તિ બુદ્ધિશાળી હોય એ જ સમજી શકે. કારણ કે અહીંયા વ્યવહાર અને પરમાર્થ બે ભેગું છે. જ્યારે હું જાણું છું, એ ખરેખર જો હું બ્રહ્મને જાણું છું તો એ પારમાર્થિક વસ્તુ છે. અને જ્યારે શાસ્ત્ર એમ કહે છે કે જો તમે બ્રહ્મને જાણો છો એવું તમે કહેતા હો તો તમે બ્રહ્મને નથી જાણતા, તો એ વ્યવહારના દ્રષ્ટિકોણથી કહે છે કે જગતના પદાર્થોને આપણે જેમ જાણીએ છીએ આપણાથી જુદા રૂપે, એવી રીતે જો તમે એમ માનતા હો કે હું બ્રહ્મને જાણું છું, મેં બ્રહ્મને જોયું છે, મને બ્રહ્મનો અનુભવ થયો છે. ના કે ને કે અમને તો બ્રહ્મનો અનુભવ થઈ ગયો. કેમ? તો કે મેં ધ્યાનમાં બેઠા હતા ને એક વખત બ્રહ્મનો અનુભવ થયો. અનુભવની વસ્તુ જ નથી. જો કોઈ એમ કહે કે મને બ્રહ્મનો અનુભવ થયો, સ્વામીજી એવું કે એને મોડર્ન વેદાંતિ કહેવાય. મોડર્ન વેદાંતિ એ હંમેશા શું કરે? એક આપણને અનુભવ થવો જોઈએ એમ, એટલે અનુભવ ઉપર જ જાય કે આપણને બ્રહ્મનો અનુભવ થવો જોઈએ. એટલે જો બ્રહ્મનો અનુભવ ઉપર જે જાય એ બધા મોડર્ન વેદાંતિ છે. એટલે બ્રહ્મનો જે અનુભવ નથી થવાનો, બ્રહ્મને જાણીએ છીએ કે બ્રહ્મને આપણાથી જુદા રૂપે જાણીએ છીએ, જો એ રૂપે જાણતા હોય તો એ બ્રહ્મને નથી જાણતા. એટલે એ શિષ્યનું જે આ વાક્ય જે છે, નાહમ મન્યેસુ વેદેતી નો ન વેદેતી વેદચ, હું એવું માનતો નથી, નાહમ મન્યેસુ વેદેતી, કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું અને હું નથી જાણતો એવું પણ નથી. એટલે શું? પેલા એક બાજુથી કહે છે કે હું બહુ સારી રીતે બ્રહ્મને જાણતો નથી, અને પછી કહે છે કે ના ના હું તો જાણું છું. યોન તદ્વેદ તદ્વેદ, આ મારા વાક્યને જે સમજે છે ને એ બ્રહ્મને જાણે છે. એટલે કે જે શું કહ્યું ગઈકાલે આપણે જોયું ને કે યહ ન અસ્માકમ સહ બ્રહ્મચારીણા મધ્યે, જે કારણ કે બધાને તો ના કહી શકાય, કારણ કે જેને કોઈ દિવસ શાસ્ત્ર ભણ્યા જ ના હોય એને કેવી રીતે કહી શકાય કે આ મારા વાક્યને તમે જાણી જાઓ, તમે બ્રહ્મને જાણી જાઓ? એને ભણ્યા જ નથી તો એને ક્યાંથી? એટલે એ કહે છે કે અસ્માકમ સહ બ્રહ્મચારીણા મધ્યે, આપણી અંદર આપણી સાથે કે જે લોકો બ્રહ્મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એ બધા બ્રહ્મચારીઓ. તો આ બધા બ્રહ્મચારીઓમાં જે મારા વચનને તત્વતઃ વેદ, એને તત્વથી જાણે છે કે હું ખરેખર શું કહેવા માંગુ છું. તત્વથી એટલે શું? કે ખરેખર હું શું કહેવા માંગુ છું એ બરાબર જાણી જાય તો એ બ્રહ્મને જાણે છે. અચ્છા, નોન વેદેતિ વેદ છે. ને છેલ્લે જોયું કે જે મંદ બુદ્ધિના જે લોકો જે છે એ લોકો એ બ્રહ્મને જાણી નથી શકતા. અચ્છા, હવે એ ગઈકાલે છેલ્લે આપણે જોયું ને કે હવે શાસ્ત્ર પોતે પોતાની રીતે કહે છે. પેલા આચાર્યએ શિષ્યને ભણાવ્યું,
શિષ્યએ ગ્રહણ કર્યું, આચાર્યએ પ્રશ્ન પૂછીને એની તપાસ કરી, શિષ્યએ એનો જવાબ આપ્યો, એટલે શિષ્ય દ્વારા બ્રહ્મનું વર્ણન થયું. અને હવે એનાથી ઉપરત થઈને શ્રુતિ શિષ્ય આચાર્ય સંવાદાત પ્રતિ નિવૃત્ય, એ હવે નિવૃત્તિ એટલે એનાથી ઉપરત થઈને હવે બીજી ચર્ચા એટલે શું? ચર્ચાનો વિષય તો એ જ છે, પણ શ્રુતિ એટલે શાસ્ત્ર પોતે પોતાના શબ્દોમાં કહે છે. સ્વેન રૂપેણ શ્રુતિ બોધયતી, સ્વેન રૂપેણ શાસ્ત્ર પોતે જ પોતાના શબ્દો દ્વારા એ જ્ઞાન આપે છે. શું કામે કહે છે? સમસ્ત સંવાદ નિવૃત્તમ અર્થમેવ. આજે અત્યાર સુધીનો જે બધો સંવાદ ચાલ્યો ને, એ સંવાદનો જે મુખ્ય અર્થ જે છે કે ભાઈ આ બધી ચર્ચા ચાલી, એનો શું મુખ્ય અર્થ છે? નિવૃત્તમ, નિવૃત્તમ અને નિર્વૃત્તમ એક રેફનો જ ખાલી ફેર છે. નિવૃત્તમ એટલે નિવૃત્તિ લેવી, નિવૃત્તમ એટલે હવે શાસ્ત્ર જે છે શિષ્ય અને આચાર્યના સંવાદમાંથી નિવૃત્ત થાય છે હવે. અને નિર્વૃત્તમ એટલે શું? કે એ જે સંવાદ થયો એનો જે મુખ્ય અર્થ શું છે? એ મુખ્ય અર્થ જે છે એ હવે શાસ્ત્ર પોતે કહે છે યસ્ય અમતમ ઇત્યાદિના. જો ત્રીજો મંત્ર આપણે યસ્યામતમ તસ્ય મતમ, યસ્યામતમ તસ્ય મતમ, મતમ યસ્ય ન વેદસઃ, મતમ યસ્ય ન વેદસઃ, અવિજ્ઞાતં વિજાનતામ, અવિજ્ઞાતં વિજાનતામ, વિજ્ઞાતં અવિજાનતામ, વિજ્ઞાતમ અવિજાનતામ. ગુરુજીએ ગુગલી બોલ ફેરી ગો અને કહી દીધું કે યદિ મન્યસે સુવેદેતિ નો ન વેદેતિ વેદ. શિષ્યએ કહી દીધું, એને પણ સામો ગુગલી બોલ નાખ્યો, નાહમ મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ. અને હવે શાસ્ત્ર પણ કંઈક એવો જ ગુગલી બોલ જ નાખે છે. શું કહે છે? યસ્યા મતમ તસ્ય મતમ, યસ્ય અમતમ. મતમ એટલે જેને જ્ઞાન, જે વ્યક્તિ માને છે કે મને જ્ઞાન થયું છે. યસ્ય અમતમ, જે એવું કહે છે કે મને જ્ઞાન નથી. યસ્ય અમતમ તસ્ય મતમ, એને જ્ઞાન છે. મતમ એટલે આપણે એમ કે અમારો મત છે, અમારો મત છે એટલે આપણે ઇલેક્શનના મતની વાત નથી, બરાબર છે. એક પછી આ મત મારો છે એટલે આપણે એમ કે આપણો આ મારું કેવું આવું છે, તમે આમ કહો છો, આમ કે છગનભાઈ આમ કે, મગનભાઈ આમ કે, ચમનભાઈ આમ કે, બધા એમ કે એટલે મારું કેવું આવું છે એમ. એટલે પોતાનો મત, આપણે પોતાનો વિચાર જે છે રજૂ કરવો એમ. તો એવી રીતે પણ નથી, પોતાનો મત રજૂ કરવો એવું પણ નથી. પણ મતમનો અર્થ છે જ્ઞાતમ. મતમ એટલે જ્ઞાતમ. યસ્ય અમતમ, જે વ્યક્તિ એમ કહે છે કે મને જ્ઞાત નથી, તસ્ય મતમ, એને જ્ઞાન છે. મતમ યસ્ય ન વેદસઃ, અને જે વ્યક્તિ એમ કહે છે કે મતમ મને જ્ઞાન છે, ન વેદસઃ, એ વ્યક્તિ ખરેખર જાણતી નથી. કેમ? બીજા વાક્યમાં કહે છે, બીજી લાઈનમાં કહે છે અવિજ્ઞાતમ વિજાનતામ. વિજાનતામ અવિજ્ઞાતમ, જેની પાસે જ્ઞાન જે છે એ લોકો પાસે શું છે? અવિજ્ઞાતમ, એને જે છે એ જ્ઞાન નથી. વિજાનતામ અવિજ્ઞાતમ એટલે જે લોકોને ખરેખર જ્ઞાન છે એને એ કોઈ વસ્તુ રૂપે જ્ઞાન નથી. વિજ્ઞાતમ અવિજાનતામ, અવિજાનતામ વિજ્ઞાતમ. જે એમ કહે છે કે મને જ્ઞાન નથી એને જ્ઞાન છે, અને જે એમ કહે છે કે મને જ્ઞાન છે એને જ્ઞાન નથી. એ જ વસ્તુ જે છે આગળ ચર્ચા કરી એ જુદા શબ્દો દ્વારા શાસ્ત્ર પોતે પણ કહે છે. જોઈએ આપણે, જો ભાષ્યકાર સમજાવે છે. યસ્ય બ્રહ્મવિદઃ અમતં
અવિજ્ઞાતમ અવિદિતમ બ્રહ્મ ઇતિ મતમ અભિપ્રાયઃ નિશ્ચયઃ. પેલો શબ્દ છે યસ્ય. યસ્ય એટલે કોને લાગુ પડે છે? તો કે છે બ્રહ્મવિદઃ, જે વ્યક્તિ બ્રહ્મને જાણે છે. બ્રહ્મવિદઃ એના માટે શું છે? અમતમ અવિજ્ઞાતમ અવિદિતમ બ્રહ્મ. એ શું કહે છે? હું બ્રહ્મને જાણતો નથી. એના માટે બ્રહ્મ કેવું છે? અવિદિતમ. વિદિત એટલે આપણને જ્ઞાન થયું. એટલે શું કે હા આપણે જ્ઞાન થયો, બહાર ખટારો ગયો, અવાજ આવ્યો ને, આપણે ખબર હા ખટારો ગયો, એમ આપણે હા જો બ્રહ્મ ત્યાં છે. એવું જો જ્ઞાન થાય કે બ્રહ્મ ત્યાં છે, એનો અર્થ કે ખરેખર જ્ઞાન નથી. એટલે એ જ્ઞાન અધૂરું છે. યસ્ય. પણ અહીંયા શું છે કે જે વ્યક્તિને જ્ઞાન છે એની વાત છે. યસ્ય બ્રહ્મવિદઃ. એ શું કહે છે? એ કહે છે અમતમ. અમતમ એટલે બ્રહ્મ જે છે એ જ્ઞાતવ્ય નથી. જ્ઞાતવ્ય એટલે બ્રહ્મને મારાથી જુદા રૂપે, બ્રહ્મને મારાથી જુદા રૂપે જ્ઞાતવ્ય નથી. એટલે એ પોતે એવું કહે છે કે હું બ્રહ્મને જાણતો નથી. અચ્છા, કોણ એવું કહે છે? બ્રહ્મવિદઃ. છે બ્રહ્મવિદઃ, પણ છતાંય શું કે હું બ્રહ્મને જાણતો નથી. તો કે ખોટું બોલે છે એવું? ઘણી વાર પેલા કહે ને કે બીજું આપણે સાચું બોલશું ને તો કોર્ટમાં જવું પડશે. એટલે એને જોયું કે ભાઈ તમે ખૂન થતું જોયું? તો સાહેબ નહીં, મેં નથી જોયું. તો કે પણ તમે ખૂન થયું ત્યારે તમે હાજર હતા? કે સાહેબ એ વખતે મારું ધ્યાન બીજી બાજુ હતું. હું હતો ખરો પણ મારું ધ્યાન બીજી બાજુ હતું, ત્યાં મારું ધ્યાન નહોતું. એને ખબર છે, એને જોયું છે, પણ એ કે એવું નથી જાણતો. એમ અહીંયા પણ આ બ્રહ્મજ્ઞાની જે છે કંઈક આવું કરે છે, ખોટું બોલે છે કે એ બ્રહ્મને જાણે છે તો એમ ના પડી છે કે ના હું બ્રહ્મને નથી જાણતો. અને આવું ખોટું બોલે ને એ સાચું બોલતો કહેવાય. એટલે એને કોર્ટ છોડી દે કે જવા દો, આને કંઈ પૂછવા જેવું નથી. એમ શાસ્ત્ર પણ કહી છે કે જે વ્યક્તિ એમ કહે ને કે હું બ્રહ્મને જાણતો નથી, એ બ્રહ્મને જાણે છે, એને જવા દો, એને મોક્ષ મળી જશે. અને જો કોઈ એમ કે હું બ્રહ્મને જાણું છું તો નાખો સંસારમાં એને. આવું કઈ છે તો કે એવું લાગે. આ શું છે? શાસ્ત્રમાં બધો વિરોધાભાસ લાગે. એટલે યત્ય અમતમ, જે એવું કહે છે કે હું બ્રહ્મને જાણતો નથી, તસ્ય મતમ, એ બ્રહ્મને જાણે છે. શું કહે છે? મતમ તસ્ય મતમ જ્ઞાતમ સમ્યક બ્રહ્મ ઇતિ અભિપ્રાયઃ. જે માણસ આવું કહે કે હું બ્રહ્મને જાણતો નથી, એ બ્રહ્મને જાણે છે, એવું આમાં કહેવા પણ છે. અચ્છા, આગળ કહે છે યસ્ય પુનઃ મતમ જ્ઞાતમ વિદિતમ મયા બ્રહ્મ ઇતિ નિશ્ચયઃ ન વેદ એવ સહ ન બ્રહ્મ જાનાતિ સહ. હવે જે કોઈ માણસ એમ કહે છે યસ્ય પુનઃ મતમ જ્ઞાતમ વિદિતમ બ્રહ્મ, હું બ્રહ્મને જાણું છું. જો એમ કે હું બ્રહ્મને જાણું છું, આ ખોટું બોલનારો છે, એને નાખો જેલમાં. એટલે એ બ્રહ્મને ખરેખર જાણતો નથી. જે કોઈ એમ કે જો હું બ્રહ્મને જાણું છું એવું કહેતો તો એ બ્રહ્મને નથી જાણતો. અને જો એમ કે હું બ્રહ્મને નથી જાણતો તો એ બ્રહ્મને જાણે છે. તો આવું તો દુનિયામાં કેટલાય લોકો એવું કહે છે. દુનિયામાં તમે રોડ ઉપર કોઈકને પૂછવા જાઓ કે તમે બ્રહ્મને જાણો છો, તો એ કહે છે કે ના હું બ્રહ્મને નથી જાણતો. હા, તો તમે બ્રહ્મજ્ઞાની છો. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જે એમ કે હું બ્રહ્મને નથી જાણતો એ ખરેખર જાણે છે. એટલે આપણે કહ્યું નહીં ભાઈ તમે ખરેખર બ્રહ્મને જાણો છો, અમને ઉપદેશ આપી દો તમે. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જે માણસ એવું કે હું બ્રહ્મને નથી જાણતો એ જાણે છે. અને જો કોઈ એમ કે હું બ્રહ્મને જાણું છું તો એ નથી જાણતો. સાવ વિરોધી થઈ ગયું. અને એટલા માટે કોઈ એવું બોલાય જ નહીં કે હું બ્રહ્મને જાણું છું, એવું કહેવાય જ નહીં. કેમ કે જો આપણે બોલીએ તો ગયા. જો તમે એમ કહો કે હું બ્રહ્મને જાણું છું
ફિનિશ, તમે બ્રહ્મને જાણતા નથી. અને જો તમે એવું કહો કે હું બ્રહ્મને નથી જાણતો, તો તમે બ્રહ્મને જાણો છો. તો સૌથી પહેલા જે બાદબાકી થનારા કોણ છે? બધા મોટાભાગના વેદાંતિઓ જ બાદ થઈ જાય. કેમ કે એક બિચારા પ્રયત્ન કરે છે બ્રહ્મને જાણવાનો, અને કંઈક થોડું કે સમજાવવું હોય ને તો એમ થાય કે ના ના હું બ્રહ્મને જાણું છું. નહીં, તમે બ્રહ્મને જાણતા નથી. કેમ? તમે એવું બોલ્યા એટલે. અને સ્વાભાવિક છે કે જ્ઞાની વ્યક્તિ તો એવું કહી શકે ને કે હું બ્રહ્મને જાણું છું. તો એ જો કહે તો વાત પૂરી થઈ ગઈ કે નહીં, તો તમે બ્રહ્મને જાણતા નથી. અને જગતના કેટલા બધા લોકો એવા છે કે જેને કંઈ ખબર જ નથી કે મોક્ષ શું છે, બંધન શું છે, બ્રહ્મ શું છે, એવું કંઈ ખબર જ નથી. અને આવા લોકો જે છે એ ખરેખર જ્ઞાની છે. એટલે સ્વામીજી એવું સરસ કે શું કે જે નેગેટિવ, ડબલ નેગેટિવ થાય ને એટલે પોઝિટિવ થાય એમ. એટલે આમ તો સ્વામીજી એવું કહેતા હતા કે જે માણસને ખબર જ નથી ને કે બ્રહ્મ શું છે, એ ભગવાનની કૃપાવાળા બધા માણસો છે. એની પર ભગવાનની કૃપા છે. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, એ કોઈથી બ્રહ્મને જાણવાનો કોઈથી પ્રયત્ન કરવાના નથી, કરતાય નથી. બરોબર છે? એને કોઈ દિવસ એ થતું નથી કે આપણે બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરીએ. એ પોતાના અજ્ઞાનમાં જ કેવા છે? અજ્ઞાનમાં. ગાય, ભેંસ, કૂતરા, બિલાડાની ક્યાં વાત છે? કેટલાય લોકો એવા છે કે એનું જીવન એમને પસાર જ થઈ જાય છે, આખે આખું જીવન પસાર થઈ જાય છે. એ શાસ્ત્ર પાસે આવું, એ તો એના માટે દૂરની વસ્તુ છે. આપણે અમુક વસ્તુ હોય ને એ આપણા માટે બહુ દૂરની વસ્તુ છે. ઘણી બધી વસ્તુ આપણે આખું જીવન પસાર થઈ જાય તોય આપણે કદાચ ના જોઈ શકીએ એમ. એવું ઘણી બધી વસ્તુ એવી હોય છે કે હવે આપણે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવમાં કીધી જવાના, બરોબર ને? આપણા બાપ દાદા કોઈ નહોતા ગયા, આપણે નથી જવાના. ઘણી બધી વસ્તુ છે કે આપણે ત્યાં જઈને નથી જવાના. ચંદ્ર ઉપર આપણે ક્યારે જવાના? જો આપણી પેઢીમાં કોઈ ગયા નથી કે હા ના ના અમારી પેઢીમાં ગયા હતા ચંદ્ર ઉપર, કોઈ ગયા નથી. અને આપણે જવાનું નથી. આપણે કે ચંદ્ર ઉપર કોણ જવાનું? આપણને તાકાત છે કે આપણે ચંદ્ર ઉપર જઈએ? તો એના માટે તો ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે, ઘણી બધી શક્તિ જોઈએ, ઘણી બધી આવડત જોઈએ, ઘણી બધી ટ્રેનિંગમાંથી પસાર થવું પડે. એવું બધું આપણે ક્યાં કોઈ કરવાના હતા. એટલે આપણે કોઈ અફસોસ એ નથી થતો. ના હો, હવે આપણને પેલા કે કેમ દુઃખી છો તમે? તો શું કરવું કે જવું છે ચંદ્ર ઉપર, પણ હાલું જવાતું નથી. પેલા કહે છે કે આને કંઈક બીજે લઈ જાઓ. ચંદ્ર ઉપર જવાની વાત કરે છે કે તમારા બાપ દાદા કોઈ ગયા છે ચંદ્ર ઉપર? કે તમને આમ અફસોસ થાય છે કે હા મારે ચંદ્ર ઉપર જવું છે ને હું ચંદ્ર ઉપર નથી જઈ શક્યો? નહીં. તો પછી ચંદ્ર ઉપર જઈને શું કરવું છે એમ? ના બસ મેં સાંભળ્યું એટલે મને એમ તું કરે ચંદ્ર ઉપર હું કેમ જઈશ, અને એને કારણે હું દુઃખી છું કે હું ચંદ્ર ઉપર નથી જઈ શકતો. આપણને કોઈ એના વિશે દુઃખે નથી. સૂર્ય ઉપર જવા માટે આપણને કોઈ દુઃખ થાય કે આપણે સૂર્ય ઉપર જવું છે એકવાર? તો એ આપણને દુઃખ કંઈ થતું નથી ને વિચારે નથી આવતો. એ વિચારને આપણે સમર્થન પણ નથી કરતા કે મારે જ જવું છે. એમાં દુનિયાની અંદર કેટલાય લોકો એવા છે કે જેના જીવનની અંદર આવું જ્ઞાન જે છે, વેદાંતનું જ્ઞાન જે છે, શાસ્ત્રનું જ્ઞાન છે, શાસ્ત્ર ભણવાનું, એ સપને એને ખ્યાલ નથી કે આવા કોઈ શાસ્ત્ર રહેલા છે, એ શાસ્ત્ર ભણાય, એ ભણાવનારાય હોય, ભણનારાય હોય. અને પછી બહુ તો એ થોડા ઘણા હોય ને કે જેને ચાન્સ મળતો હોય પણ છતાં એને ચાન્સ લેવો ના હોય. એ કે ના ના આ તો બધું રિટાયર થયેલા માણસોનું કામ છે, અમારું કામ નથી. જે બધા સાવ જેને કંઈ કામ ના હોય ને એ લોકો પછી આ બધું સત્સંગમાં જાય, ભાગવત કથા સાંભળે, રામાયણ સાંભળે, આ બધા પ્રવચનોમાં જાય. અમારું કામ નથી, આ બધા નવરા માણસોનું કામ છે. એટલે એને ચાન્સ તો મળે છે પણ છતાંય પોતાને ચાન્સ લેવોય નથી એમ. આવા બધા જે લોકો જે છે એના માટે શું છે, બધા અજ્ઞાની જ છે. પૂજ્ય સ્વામીજી કે દે આર બ્લેસ્ડ, ભગવાનની કૃપાવાળા છે બધા. કેમ? કેમને કોઈ દિવસ દુઃખ જ નથી થતું કરી. અને એમાં ખાસ કરીને જે લોકો સત્સંગમાં આવતા હોય, જે સિરિયસ હોય, એને એમ થાય કે સારું કેટલા ટાઈમથી શાસ્ત્ર ભણું છું પણ હજુ કંઈ સમજાતું નથી. એ બિચારા દુઃખી થતા હોય. શાસ્ત્ર ભણીને સુખીને બદલે દુઃખી થતા હોય એમ કે આવું અમને જાય છે ભણવા પણ હારું આમાં કંઈ ટપ્પો પડતો નથી. સિરિયસ, જે સિરિયસ હોય ને એને વધારે દુઃખ થાય.
અને પેલા લોકો જે છે એને કાંઈ દુઃખ નથી થતું. આ તો જે ભણવાનો પ્રયત્ન કરે છે, બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરે છે, એ બિચારા દુઃખી થાય છે. અને જે જાણવાનો પ્રયત્ન નથી કરતો તો સુખી જ છે, એને તો કંઈ તકલીફ જ નથી. એટલે અહીંયા જે શબ્દ વાપરવાનો આવ્યો છે, કયો શબ્દ છે? તો કે જે વ્યક્તિ એમ કહે છે કે મને બ્રહ્મનું જ્ઞાન નથી, હું બ્રહ્મને જાણતો નથી, એ બ્રહ્મને જાણે છે. એનો અર્થ શું? કે જે લોકો બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરે છે, સિરિયસલી જાણવાનો પ્રયત્ન કરે છે, એમાંના જે લોકો જે છે જે બ્રહ્મને જાણે છે. અને એ લોકો એવું નથી કહેતા કે હું બ્રહ્મને જાણું છું. કેમ એવું નથી કહેતા? કેમ કે બ્રહ્મ જે છે એ કોઈ એવી વસ્તુ નથી. એમ કે આપણે આમ કે આ ક્લિપ, બરાબર, આ ક્લિપને ઊંચી કરી, તમે હવે ક્લિપને ઓળખી લીધી, ક્લિપને જાણો છો? હું, તમે બધા કહી શકો હું ક્લિપને જાણું છું. એમ આપણે એમ કે આપણે શાસ્ત્ર ભણીએ છીએ, કે શાસ્ત્ર ભણ્યા પછી હવે તમે બ્રહ્મને જાણો છો? તો કે હા હું બ્રહ્મને જાણું છું. બ્રહ્મને જાણું છું એટલે કયા રૂપે તમે જાણો છો? જો તમારાથી જુદા રૂપે જો કોઈ બ્રહ્મને જાણતા હો ને તો તમે બ્રહ્મને નથી જાણતા. એટલે શાસ્ત્ર એમ કહે છે કે જો કોઈ વ્યક્તિ એવું કહે કે હું બ્રહ્મને જાણું છું, જાણું છું એટલે શું? હું કોઈ વસ્તુ રૂપે જાણું છું, શરીર રૂપે, મન રૂપે, બુદ્ધિ રૂપે, ઇન્દ્રિયો રૂપે, કે જગતના કોઈ પદાર્થ રૂપે, કે કોઈ હશે, કોઈ દેવતા હશે, કોઈ એ રૂપે, કે એ વ્યક્તિ બ્રહ્મને નથી જાણતી. પણ જે વ્યક્તિ એમ કહે કે હું બ્રહ્મને નથી જાણતો, તો એ જાણે છે. કેમ? કે એ વ્યક્તિ જાણે છે કે બ્રહ્મ જે છે એ મારાથી કોઈ જુદા રૂપે નથી. બ્રહ્મ કેવું છે? મારાથી જુદા રૂપે નથી, અને માટે હું મારાથી જુદા રૂપે બ્રહ્મને નથી જાણતો. આપણે કાઉન્સમાં શું ઉમેરી દેવું પડે? મારાથી જુદા રૂપે. એટલું ઉમેરી દઈએ તો પછી સરળ થઈ જાય. એટલે અહીંયા શાસ્ત્રમાં મૂકતા નથી, કે આપણે સમજવાનું છે. યસ્ય પુનઃ મતમ જ્ઞાતમ વિદિતમ મયા બ્રહ્મ. જો કોઈ એમ કે મેં બ્રહ્મને જાણી લીધું, મયા મારા વડે બ્રહ્મને જણાઈ ગયું એટલે મેં બ્રહ્મને જાણ્યું, પેસિવ વોઇસ છે, મારા વડે બ્રહ્મને જણાયું એટલે મેં બ્રહ્મને જાણ્યું. તો હું બ્રહ્મને જાણું છું એવું જો કહે, એનો અર્થ શું થયો? કે ખરેખર બ્રહ્મને જાણતા. કેમ? કે શાસ્ત્ર ભણ્યા પછી એને એમ થાય કે નહીં, બ્રહ્મ એક એવી વસ્તુ છે, યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ વિસંવિશંતિ. જેમાંથી આ બધું જગત ઉત્પન્ન થયું છે, જેમાં આ બધું જગત સમાઈ જાય છે, તો નક્કી એ ક્યાંક હોવું જોઈએ, ક્યાંક હોવું જોઈએ. એટલે આપણે ઘણા લોકોને પૂછીએ, લોકો વિચાર જ નથી કરતા. આપણે એમ કે ભગવાન ગીતામાં કહે છે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આપણે કે ભગવાન જે છે એમ કહે છે કે આ જીવ છે મારો જ અંશ છે. અંશ એટલે શું? આપણે પૂછીએ કે અંશ એટલે શું? એને ખબર નથી. એ કહે છે કે અંશ એટલે એક નાનકડો અંશ છે, પાર્ટિકલ. ભગવાન મોટો અંશ અને આપણે બધા નાના પાર્ટિકલ. એ પાર્ટિકલ આવ્યા ક્યાંથી? ભગવાનમાંથી જ આવ્યા. ભગવાન જ કહે છે કે મારો જ અંશ છે, ભગવાનમાંથી જ આપણે છૂટા પડ્યા છીએ. અને ભગવાન પછી શાસ્ત્રમાં કહેવાય આપણે પરમાત્મામાંથી છૂટા પડી ગયા છીએ. એ બરોબર, થોડોક સમય બધું ઠીક છે, ખરેખર સત્ય નથી. એ તમે ભણો પછી ખ્યાલ આવે. તો આપણે ભગવાનમાંથી ગીતામાં કહ્યું છે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાનનો જ અંશ જે છે એ ભગવાનમાંથી છૂટો પડી ગયો છે, અને એ ભગવાનમાં પાછો એને ભેળવવાનો છે. એટલે આપણને એમ લાગે કે હા આપણે ભગવાનમાંથી આમ છૂટા પડી ગયા છીએ, આપણે ભગવાનની અંદર પડી જવાનું છે. કારણ કે અંશ શબ્દ વાપરો છે, પણ ત્યાં અંશ ઇવ અંશ ખરેખર અંશ નથી. જો ભગવાનમાંથી એક અંશ છૂટો પડી જાય, ભગવાન જેમ પહેલાં મેં વાત કરી હતી ને કે પેલો બેનો હોય લોટનો પિંડો બાંધે, મેં ઘરે બહુ ઝાઝા મહેમાનો આવવાના હોય, બરાબર છે, તો ઝાઝો લોટ બાંધે, અને પછી એકને બદલે બે જણા થઈ મંડે રોટલી વણવા, દળાદળ. એટલે લોટનો પિંડો હોય એમાંથી અંશ થોડો છૂટો પડવા માંડે, બરાબર ને? થોડો અંશ છૂટો પડવા માંડે, પછી રોટલી બધી વણાઈ જાય, પછી પેલા પિંડાનું શું થયું? પિંડો એમને રહીએ છે, એ તો આપણને ખબર છે કે પિંડો પૂરો થઈ ગયો. એમ ભગવાનમાંથી બધા છૂટા પડવા માટે ધીમે ધીમે પાર્ટિકલ્સ બધા એક એક કરીને કે આટલા બધા મનુષ્ય છૂટા પડી ગયા,
આટલા બધા પ્રાણીઓ છૂટા પડી ગયા, આ બધો પક્ષીઓ છૂટા પડી ગયા, આટલા બધા બેક્ટેરિયા છૂટા પડી ગયા, બધું છૂટું પડી ગયું. પછી ભગવાન ખલાસ થઈ ગયા. કારણ કે બધા એક અંશ છૂટો પડી ગયો ને, ભગવાન પછી ખલાસ થઈ ગયા. હવે ભગવાન છે જ નહીં. તો એ બધું શું છે? એ બધું એટલા માટે જ કહે છે કે આ શબ્દો એવા છે કે શબ્દોનું રહસ્ય સમજવું પડે. અને જો શબ્દોનો માત્ર ને માત્ર વાચ્યાર્થ લઈએ તો આપણે ક્યારેય શાસ્ત્રને સમજી ના શકીએ. એટલે શાસ્ત્ર બધું કેવું છે? એ બધું લક્ષ્યાર્થ રૂપે છે, શબ્દના લક્ષ્યાર્થ રૂપે, વાચ્યાર્થ રૂપે નથી. એટલે અહીંયા પણ આ શબ્દો બધા છે કેવા છે? એનો લક્ષ્યાર્થ લેવાનો છે, વાચ્યાર્થ નથી લેવાનો. જે લોકો વાચ્યાર્થ લે છે ને એ લોકો જ્ઞાનને પ્રાપ્ત નથી કરતા. અને એવા જ આ લોકો જે છે કે જો કોઈ એમ કહે કે હું બ્રહ્મને જાણું છું, મને એક ભાઈ કહેતો હતો, હું તો પોતે વકીલ, અને કે સ્વામીજી આ બ્રહ્મ છે ને એક મહાશક્તિ છે, અને આ બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા જે દેવતાઓ જે છે એનાથી પણ ઉપર એક મહાશક્તિ છે. આપણે એમ લાગે બેઠી હશે કે એક મહાશક્તિ, એટલે આપણે એવું જ સમજાવે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એના કરતાં પણ ઉપર એક મહાશક્તિ છે. એ શક્તિ જે શું કરે છે? એ બ્રહ્મા વિષ્ણુ મહેશને બધું કામ સોંપે છે. એ શક્તિ એટલે બ્રહ્મા. બ્રહ્મ જ્ઞાન થઈ ગયું એટલે એવું માને છે કે મને બ્રહ્મ જ્ઞાન છે, હું બ્રહ્મને જાણું છું. એટલે આવા જે લોકો છે કે વિદિતમ મયા બ્રહ્મા, મેં બ્રહ્મને જાણી લીધું, એ બધા બ્રહ્મને જાણતા નથી. ન સ વેદ ન બ્રહ્મ વિજાનાતિ સહ. આવા લોકો જે છે એ લોકો બ્રહ્મને જાણતા નથી. અચ્છા, એટલે 3 પ્રકારના લોકો છે. એક એવા પ્રકારના લોકો છે કે જે કહે છે કે અમે બ્રહ્મને જાણીએ છીએ. બીજા એવા પ્રકારના લોકો છે કે જે કહે છે કે અમે બ્રહ્મને નથી જાણતા. અને ત્રીજા પ્રકારના લોકો એવા છે કે જે બ્રહ્મને જાણે છે છતાંય ના પાડે છે કે અમે જાણતા નથી. 3 પ્રકારના લોકો છે. એટલે જે લોકો એવું કહે છે કે અમે બ્રહ્મને જાણીએ છીએ એ નથી જાણતા. જે લોકો નથી જાણતા અને કહે છે કે અમે નથી જાણતા, એ લોકો તો નથી જ જાણતા. એવું કઈ નથી કે ના જે ના પાડે એ જાણે છે. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે જે એમ કે હું બ્રહ્મને નથી જાણતો એ બ્રહ્મને જાણે છે. તો દુનિયાના બધા લોકો એવા જ થાય આપણા સિવાયના. કેમ કે આપણે જ એક પ્રયત્ન કરીએ છીએ તો આપણે એવું કહી ન શકીએ કે આપણે બ્રહ્મને જાણીએ છીએ, અને એ લોકો એવું કહી દે કે અમે બ્રહ્મને જાણતા નથી. તો એ બધા જ્ઞાની થઈ જાય. તો કે ના એવું નથી, એ લોકો તો જાણતા જ નથી અને આ જીવનમાં જાણી શકવા નથી. કેમ કે એને પ્રયત્ન જ નથી કરતા, તો ક્યાંથી જાણી શકે? એટલે એ બ્રહ્મને નથી જાણી શકવાના. પણ બીજા એવા છે કે જે બ્રહ્મને જાણે છે છતાં એમ કહે છે કે અમે બ્રહ્મને નથી જાણતા. ત્યાં શું સમજવાનું છે કે આવા લોકો જે છે એ એવું કહેવા માંગે છે કે બ્રહ્મને અમે અમારાથી જુદી કોઈ વસ્તુ રૂપે, જુદા કોઈ દેવતા રૂપે કે મારાથી જુદા રૂપે, કોઈ પણ રૂપે અમે બ્રહ્મને નથી જાણતા. પણ ખરેખર શું છે? તો પોતાના સ્વરૂપને જ જાણે છે. અચ્છા, હવે આગળ કીધું જુઓ. ચિમોતેરમાં પાના ઉપર પહેલું જ વાક્ય. વિદ્વદ અવિદુષોઃ યથોક્તૌ પક્ષૌ અવધારયતિ અવિજ્ઞાતં વિજાનતામ ઇતિ અવિજ્ઞાતં અમતં અવિદિતં એવ બ્રહ્મ વિજાનતામ સમ્યક વિદિતવતામ ઇત્યેતત. હવે બંને પક્ષ કહે છે. શું કહે છે? વિદ્વત અવિદુષોઃ. બે પક્ષને હવે સમજાવે છે બીજી લાઈનમાં. વિદ્વત અને અવિદ્વત. વિદ્વત એટલે જેની પાસે જ્ઞાન છે, અવિદ્વત એટલે જેની પાસે જ્ઞાન નથી. વિદ્વત અવિદુષોઃ યથોક્તૌ પક્ષૌ અવધારયતિ. હવે બંને પક્ષને ધ્યાનમાં રાખીને કહે છે. શું કહે છે? અવિજ્ઞાતમ વિજાનતામ. વિજાનતામ, જે લોકો ખરેખર બ્રહ્મને જાણે છે ને એના માટે બ્રહ્મ કેવું છે? અવિજ્ઞાતમ. એના માટે બ્રહ્મ જે છે અવિજ્ઞાત છે. અચ્છા,
અવિજ્ઞાતમ અમતમ અવિદિતમ એવ બ્રહ્મ. એના માટે બ્રહ્મ કેવું છે? અવિદિતમ. વિદિતમ એટલે જ્ઞાતમ, અવિદિતમ એટલે ખબર ના, એ નથી જાણતા. એટલે જે લોકો બ્રહ્મને જાણે છે એના માટે બ્રહ્મ કેવું છે? અવિદિત છે, અજ્ઞાત છે. અચ્છા, શું કહે છે? બ્રહ્મ વિજાનતામ સમ્યક વિદિતવતામ. જે ખરેખર સારી રીતે બ્રહ્મને જાણે છે એના માટે બ્રહ્મ કેવું છે? અવિદિત છે. આગળ કહે છે વિજ્ઞાતમ વિદિતમ બ્રહ્મ અવિજાનતામ અસમ્યક દર્શિનામ. અસમ્યક દર્શિનામ, જે લોકોને સમ્યક દર્શન નથી. સમ્યક એટલે યોગ્ય, યોગ્ય દર્શન નથી જે લોકોને, એવા લોકો અવિજાનતામ, ખરેખર એ લોકો બ્રહ્મને જાણતા નથી. એ લોકો શું કહે છે? વિદિતમ બ્રહ્મ, હું બ્રહ્મને જાણું છું. આ કોણ છે? અસમ્યક દર્શિના. તો એ લોકો એવું કેમ કહે છે કે હું બ્રહ્મને જાણું છું? શંકરાચાર્ય કહે છે ઇન્દ્રિય મનો બુદ્ધિષુ એવ આત્મદર્શિના ઇત્યર્થઃ. આ બધા કેવા છે? તો કહે છે કે એ લોકો ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. શું? બુદ્ધિ શું એટલે વગેરેની અંદર, બધામાં, ઇન્દ્રિયોમાં, મનમાં અને બુદ્ધિમાં એ લોકો શું કરે છે? આત્મભાવ કરે છે. ઇન્દ્રિયોમાં આત્મભાવ કરો એટલે શું? આપણી જે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ એવું માને છે કે એ જ હું છું અને એ જ આત્મા છે અને એ જ બ્રહ્મ છે. આત્મા છે એ બ્રહ્મ છે, આત્મા હું છું અને હું એટલે કોણ? અમારી 5 જ્ઞાનેન્દ્રિયો છે એ જ હું છું. હું જોઉં છું, હું સાંભળું છું, એ મારી જે જ્ઞાનેન્દ્રિયો છે, હું સાંભળનારો છું, હું જોનારો છું, બરાબર? તો આ બધું જે છે એ લોકો પોતાની જાતને આટલું જ માને છે કે હું આવડો જ છું. એ બધાનું શું છે? ઇન્દ્રિયોમાં અહમભાવ છે. પછી કે છે મનમાં અહમભાવ છે, એટલે હું સુખી છું, હું દુઃખી છું અને એ જ ખરેખર હું છું. તો એનો શું છે? મનમાં અહમભાવ છે. અને એ જ રીતે બુદ્ધિમાં અહમભાવ, હું ડૉક્ટર છું, હું વકીલ છું, મારી પાસે આટલું જ્ઞાન છે, હું વૈજ્ઞાનિક છું. દરેક લોકો પાસે જુદી જુદી સ્કિલ હોય છે. તો આ બધી જે સ્કિલ જે છે એના આધારે એવું જ કે હું બ્રહ્મને જાણું છું. શું જાણું છું? હું જ બ્રહ્મ છું, બ્રહ્મને જાણું છું. અને ક્યાં? તો કે હું આ રૂપે છું. તો આ પ્રકારે એ લોકોમાં શું છે? આ જેને આપણે બીજા શબ્દમાં કહેવાય કાર્યકરણ સંઘાતેષુ એવ આત્મદર્શિના. જે લોકો કાર્યકરણ સંઘાત જે છે એમાં પોતે પોતાના આત્માને જુએ છે કે હું આટલો જ છું ખાલી. તો પછી જો હું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય નથી, તો પછી શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો શું છે? એ તો અનાત્મા છે. એટલે 2 વસ્તુ છે, એક આત્મા છે ને એક અનાત્મા છે. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો હું નથી. હું કોણ છું? એનાથી જુદો એક આત્મા છું. હવે બરાબર, હવે સમજાણું છું કે હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિયો નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે શરીરે હું નથી, અને શાસ્ત્રમાં કહ્યું છે નૈનમ ચિંતનથી શસ્ત્રાણી, આત્માને મારી ન શકે. અને આ શરીર તો કેવું છે? શરીર તો નાશવાન છે. માટે હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ઇન્દ્રિયો નથી. તો આ બધું શું છે? શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો શું છે? અનાત્મા છે, નકાર. હું એનાથી જુદો છું. હું કોણ છું? હું એનાથી એક જુદો આત્મા છું. તમે ખરેખર વિચાર કરો ને એની ઉપર તો તમને ખ્યાલ આવે કે તો દ્વૈતનું સ્થાપન થઈ જાય. કેમ દ્વૈતનું સ્થાપન થઈ જાય? એક આત્મા છે અને બીજું અનાત્મા છે. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો શું છે? અનાત્મા છે અને બીજું આત્મા છે. તો આપણે શું કરવાનું છે? આપણે એની અંદર જોવાનું છે. એની અંદર જોવાનું છે એટલે ટ્રાન્સેન્ડન્ટલ કે ધ્યાન. એટલે શું? એની આરપાર જોવાનું છે. આરપાર જોવાનું એટલે શું? કે એને છોડીને તમારે આગળ નથી વધવાનું. પાછું એવું નહીં કે ના ના એ તો અનાત્મા છે, એને છોડી દો. તે અનાત્માને તમે છોડશો તો એ તમને બહુ હેરાન કરશે. અનાત્માને છોડીને જ દેવાનું. પણ આપણે અનાત્માથી પર થવાનું છે. પર થવાનું એટલે શું? અનાત્માની પાર જોવાનું છે. આપણે પાર જોવાનું એટલે શું?
અનાત્માની પાર જોવાનું એટલે શું કે અનાત્માને છોડીને આપણે એવું નથી કે ના ના આપણે કંઈક એવો આત્મા છીએ કે જે પેલું અનાત્મા છે એનાથી જુદો એવો એક આત્મા છે, તો દ્વૈત થઈ જાય. એવું દ્વૈત નથી. શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો બધું શું છે? એ મિથ્યા એટલા માટે છે કે શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયોનું અધિષ્ઠાન જે છે એ આત્મા છે. જેવી રીતે ઘડાનું અધિષ્ઠાન શું છે? માટી છે. આપણે એમ કહીએ કે માટી જે છે ને એ સત્ય છે અને ઘડો મિથ્યા છે, તો કે જાઓ ઘડાને ફેંકી આવો, માટી જ રાખો ખાલી, ઘડાનું કંઈ કામ નથી. કેમ? ઘડો મિથ્યા છે, ફેંકી આવો ઘડાને. તમે ઘડાને ફેંકી આવો, માટી કેમ પાછી લઈ આવશો? આપણે એમ કહીએ કે ઘડો મિથ્યા છે, માટી સત્ય છે, તો પછી કામ કરો, ઘડાને ફેંકી દો, આપણે ખાલી માટી જ રાખો. આપણે શું કરવાનું છે? આપણે ઘડાની આરપાર જોવાનું છે. પાર જોવાનું છે એટલે શું? તો કે છે કે ઘડાની અંદર, ઘડાની આરપાર જોવાનું છે. એટલે ઘડાને તમે જોતા હોવા છતાં પણ ઘડાને તમે દૂર કરી દો. કેવી રીતે દૂર કરશો? જ્ઞાનથી. કે આ ઘડો નથી, આ માટી છે. આપણે એમ કહીએ કે ઘડો ને માટી, ઘડો ને માટી છેક સુધી આવશે વેદાંતમાં, એ મૂકશે નહીં. ઘડો અને માટી, ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. આપણે કે એક કામ કરો, સત્ય વસ્તુને રાખો, મિથ્યાને ફેંકી દો. મિથ્યા નકામું છે, જવા દો એને. પણ જેમ ઘડો ને માટી જુદા નથી, ઘડો મિથ્યા છે, માટી સત્ય છે, પણ ઘડો ને માટી જુદા નથી, એમ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો પણ મિથ્યા જ છે. પણ છતાંય શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો પણ એ આત્માથી જુદા નથી. જો કોઈ એવું માની લે કે ભાઈ ના ના શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો મિથ્યા છે, નકામા છે, ભેગી દો, આત્મા તો એના કરતા જુદો છે, એની જુદું અસ્તિત્વ છે એના કરતા, અને એ બંનેને જો ખરેખર જુદું માને તો પણ એ માણસ બરાબર સમજતો નથી. કેમ કે આત્મા જે છે એનાથી જુદો નથી. પણ આ લોકો શું કરે છે? માત્ર શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયોને જ આત્મા માને છે. અને એ પોતાનું જ શરીર, એમ સાચું પોતાનું જ શરીર, કે મારું શરીર છે એ જ બ્રહ્મ છે. બધા અસુરો શું માને છે? મારું શરીર છે એ જ બ્રહ્મ છે, મારું શરીર છે એ જ આત્મા છે, હું જ આત્મા ને આ શરીર એ જ આત્મા. તો એ લોકો ત્યાં ભૂલ કરી જાય છે અને એને જ કારણે એ લોકો અસુર ભાવને પ્રાપ્ત કરે છે. સમજવાનું છે શું? કે શરીર મન ઇન્દ્રિયોથી પર એવો આત્મા છે. એટલે શું? ઘડાથી પર માટી છે, ઘડાથી ઉપર માટી છે. એટલે તમારે ઘડાથી ઉપર માટીને કેવી રીતે તમે જોશો? ઘડાથી ઉપર માટીને કેમ જોવી? ઘડો દેખાય છે, છતાંય તમારે શું જોવાનું છે? માટી છે. એટલે ઘડાને તમારે અદૃશ્ય કરી નાખવાનો, માટી ઉપર જ ધ્યાન રાખવાનું. પણ તમે માટી ઉપર જ ધ્યાન રાખો તો ઘડો વયો જશે? ના, તો ઘડો તો પાછો છે જ, ધ્યાન છે, ઘડો તો ત્યાં જ છે. એવું નથી કે તમારું દર્શન માટી ઉપર થાય એટલે પછી ઘડો વયો જાય. ઘડો ત્યાં જ રહેવાનો, ઘડો ક્યાંય નથી જવાનો. એટલે આપણે આત્મદર્શન કરીએ તો પછી એમ કે આપણે તો આ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયોથી પર એવો હું આત્મા છું. પર એવો આત્મા એ શરીર ક્યાં જશે? શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો પણ ત્યાં જ છે. બ્રહ્મ જે છે એનાથી કોઈ જુદી વસ્તુ નથી. એટલે જો કોઈ એવું કહે કે હું બ્રહ્મને જાણું છું, એનો અર્થ કે બ્રહ્મને નથી જાણતા. કેવા છે આ લોકો? ઇન્દ્રિય મનોબુદ્ધિષુ એવ આત્મદર્શિના ઇત્યર્થ. આગળ કહે છે જો નતુ અત્યંતમ એવ અવ્યુત્પન્ન બુદ્ધિના. શંકરાચાર્યજી સ્પષ્ટતા કરે છે. નતુ અત્યંતમ એવ અવ્યુત્પન્ન બુદ્ધિના. આ લોકો કેવા છે? કે થોડાક વિચારશીલ છે. જે લોકો એમ કહે છે કે હું બ્રહ્મને જાણું છું, એ બધા કેવા છે? એ લોકો થોડાક વિચારશીલ છે. પરંતુ બીજા લોકો કેવા છે? કે જેણે કોઈથી વિચાર જ નથી કર્યો, એ લોકો માટે નથી. નતુ અત્યંતમ અવ્યુત્પન્ન બુદ્ધિના, કે જે લોકો કોઈથી બ્રહ્મ વિશે વિચાર જ નથી કર્યો, એની ચર્ચા નથી અહીંયા. તો એની આ વ્યક્તિને કહેવા માંગે છે કે હજુ એનામાં એ બ્રહ્મને નથી જાણતો. એટલે શું? હજુ એનામાં બ્રહ્મ વિશે સ્પષ્ટ જ્ઞાન નથી. કહેવાનો આશય શું છે અહીંયા? કે આ બધા પ્રયત્ન કરનારા જ છે, પરંતુ હજુ એની પાસે બ્રહ્મ વિશેનું સ્પષ્ટ જ્ઞાન નથી. અને સ્પષ્ટ જ્ઞાન ન હોવા છતાંય એ વ્યક્તિ એવું માને છે કે મને જ્ઞાન થઈ ગયું છે.
આ મુશ્કેલી કરે. કેમ કે હવે એવું માને છે કે મને જ્ઞાન થઈ ગયું છે, હવે મારે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી, હું જ્ઞાની છું. બ્રહ્મમયા વિદિતમ, હા મેં બ્રહ્મને જાણી લીધું છે. અને આવા જે લોકો જે છે એ અસમ્યક દર્શિનામ, સમ્યક દર્શિનામ જેની પાસે યોગ્ય બુદ્ધિ છે, યોગ્ય વિવેક છે. અસમ્યક એટલે શું? અસમ્યક એટલે જેનો વિવેક હજુ ઓછો પડે છે. આવા લોકો નહીં, અવ્યુત્પન્ન, અત્યંતમ એવા અવ્યુત્પન્ન બુદ્ધિના, જે લોકોએ કોઈની પ્રયત્ન જ કર્યો નથી, એની ચર્ચા અહીંયા કરતા નથી. નહીં તેષામ વિજ્ઞાતમ અસ્માભિઃ બ્રહ્મ ઇતિ મતિઃ ભવતી. આવા લોકોને જે છે, જે અત્યંત અવ્યુત્પન્ન બુદ્ધિવાળા જે લોકો જે છે, એમને કોઈ દિવસ એવું જ્ઞાન થવાનું જ નથી કે મેં બ્રહ્મને જાણ્યું. આ લોકો બીજા કેવા છે? તો એ લોકો વચ્ચેથી કેવા છે કે એ લોકો પ્રયત્ન કરે છે, પ્રયત્ન કર્યો છે, પરંતુ ગાડી ખોટી જગ્યાએ ઊભી રહી ગઈ છે. ગાડી ખોટી જગ્યાએ ઊભી રહી ગઈ છે. પેલી ટ્રેન જતી હોય ને, આમ આપણે ખબર ના હોય, નાના છોકરા હોય ને એને કંઈ ખબર ના હોય. અમે નાના હતા ત્યારે અમને ખબર છે કે ભાઈ આમ જુનાગઢ યાત્રા, જુનાગઢ ગિરનાર ઉપર ચડવા જવાનું, ફરવા જવાનું. હવે નાના છોકરા હોય એટલે આમ બહુ ઉત્સાહિત હોય, ચડવાનું, જવાનું છે. પછી ક્યાંથી જવા બેસવાનું? તો કે રાજકોટથી ગાડી ઉપર છે. પછી કે તમારે તો ભક્તિનગર સ્ટેશન આવવાનું છે. રાજકોટ સ્ટેશનથી, જંકશનથી નથી બેસવાનું, રાજકોટ જંકશનથી ગાડી ઉપડશે, બરાબર છે. ત્યાંથી તમારે અહીંયા ભક્તિનગર આવવાનું છે અને ભક્તિનગરથી બધાએ બેસવાનું છે. પછી ઉતરવાનું ક્યાં? તો કંઈક જુનાગઢ આવે ને એની પહેલાં ઉતરી જવાનું. જુનાગઢ આવે એની પહેલાં ઉતરી જવાનું. હવે અમે તો નાના હતા, તમે બધા નાના હશો ત્યારે પણ અનુભવ થયો હશે તમને કે રેલવે સ્ટેશન ઉપર કંઈ લાઇટના ઠેકાણા ના હોય, એમાં ક્યાં ઉતરવાનું કંઈ ખબર પડતી ના હોય. અને ક્યારેક એવું બને કોઈક છોકરાઓ શું કરે, વહેલા ઉતરી જાય અને પછી ખબર પડે કે તો વહેલા ઉતરી ગયા. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એ જ્યાં જે જગ્યાએ જવાનું હોય એ જગ્યાએ આપણે ના જઈએ, બીજી જગ્યાએ જતા રહી. અમારી યાત્રામાં અનુભવ થઈ ગયો હતો. આ તો હું નાનો હતો ત્યારની વાત કરું છું. આ તો મોટા હતા ને બધા લોકોની યાત્રામાં લઈને ગયા હતા એ વખતની વાત છે. તો મારા એક ભાઈ હતા, એ ઉનાળાનો સમય હતો, પાણી ખલાસ થઈ ગયું હતું. તો મથુરા સ્ટેશન આવ્યું એટલે એમ કીધું હું પાણી લઈ આવું. હું મોટા બેંક મેનેજર કક્ષાના માણસ હતા. પાણી ભરવા ઉભા રહ્યા, ગાડી પાછળથી વહી ગઈ, ખબર જ ના પડી. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, દોડ્યા હોય ને તો કોકને ખબર પડે, કોક રહી ગયું. બધાએ શું થયું કે આ ક્યાંય ગયા, માસા ક્યાંય ગયા? પણ માસા રહી ગયા. માસા પાણી ભરવા ગયા હતા, રહી ગયા, ટ્રેન વહી ગઈ. તો ખબર જ ના પડી કે ટ્રેન ક્યારે વહી ગઈ. અને હજુ એનાથી વધારે પરાક્રમી અમારે એક બેન હતા. બધાએ કહ્યું કે જો આપણે આ પ્લેટફોર્મ પર છીએ ને તો આ સામેના પ્લેટફોર્મ જવાનું છે, આમ વચ્ચેથી જવાય નહીં, એટલે આમ પગથિયા ચડીને આમ નીચે ઉતરવાનું છે. બધા એને કહી દીધું કે બધા પોતપોતાનો સામાન લઈ, અને નહીં સામાન તો નહોતો લેવાનો, કેમ કે સામાન માટે તો પેલું બધું કર્યું હતું, મોટી ટ્રોલી કરી હતી. એટલે સામાનવાળા બધા સામાન સાથે ગયા અને પછી બધાને કહ્યું કે તમારે ખાલી આટલું જ કરવાનું છે, અહીંથી પગથિયા ચડવાના અને તરત જ પાછા ઉતરીને સામે પહોંચવાનું છે પ્લેટફોર્મ ઉપર. વચ્ચેથી જવાય નહીં, ઠેકડો મારીને ના જવાય. એટલે એક બેન છે એ ઉપર ચડ્યા ને પછી સીધા વયા ગયા પ્લેટફોર્મની બહાર, એટલે સ્ટેશનની બહાર વયા ગયા. અને પછી એમના પતિદેવ બિચારા એવા ગભરાઈ ગયા, એનું બીપી વધી ગયું અને બધા ભેગા થઈને પછી એને તો હવા નાખવા માંડ્યા. કારણ કે આ તો ઘણી વાર થઈ ને, એમ પેલા ચારે બાજુ શોધ્યા કે ભાઈ આટલામાં ક્યાંક હોય તો નહીં. બેમાંથી એકેય પ્લેટફોર્મ ઉપર મળ્યા નહીં. આખા પ્લેટફોર્મ બધાએ જે ઉત્સાહી કાર્યકર્તાઓ હતા એને બધું આખું સ્ટેશન જોઈ નાખ્યું, ક્યાંય ન મળ્યા. પછી એના પતિને એમ થયું, પતિદેવને, કે મારી પત્નીને કોક લઈ ગયું, કેમ કે અહીંયા છે જ નહીં, ક્યાં ખોવાઈ જાય એમ એટલી વારમાં. એટલે એને બીક લાગી મારી પત્નીને કોક લઈ ગયું. અને એ તો ગભરાઈ ગયા. અમુક લોકો ખુશ થાય કે ગઈ તો ગઈ, સારું છે, પણ આ તો એવું નહોતું. આ તો બિચારા સારા માણસ હતા, એટલે ગભરાઈ ગયા અને બીપી વધી ગયું, ચક્કર આવવા માંડ્યા. બે જણા એને પંખા નાખવા માંડ્યા, પણ એના પત્ની ક્યાંય મળે નહીં. પછી
સ્ટેશનની અંદર પેલું એનાઉન્સમેન્ટ કરતા હોય એની પાસે ગયા અને એને વાત કરી કે અમે લોકો બધા ગુજરાતથી અહીંયા દિલ્હી આવ્યા છીએ અને એક બેન જે છે અમારા ખોવાઈ ગયા છે, મળતા નથી, કંઈ ક્યાંક ખોવાઈ ગયા છે, ભૂલથી ક્યાંક બીજે જતા રહ્યા, શું થયું જરાક જાહેરાત કરો, કોઈ બીજા પ્લેટફોર્મ પર કદાચ વયા ગયા હોય તો. આમ તો અમે બધા પ્લેટફોર્મ હિન્દી નાખ્યા હતા, પણ છતાં એમ થયું કે ચાલો જાહેરાત તો કરાવડાવીએ. જાહેરાત કરી અને તોય એ બેન જે છે એ મળ્યા નહીં. અમારી સાથે એક ભાઈ હતા, એ કે આપણે કામ કરીએ, આપણે બહાર જઈને જોઈ આવીએ. હાલો કે બહાર જવાનું તો કીધું જ નહોતું, એટલે કે બહાર જવાનો કોઈ પ્રશ્ન જ નહોતો, સામે પ્લેટફોર્મ જવાની આટલી જ બધાની વાત કરી હતી અને બહાર ગયા તો બેન ઉભા હતા આરામથી. એને કોઈ ટેન્શન નહીં, એના મગજ ઉપર કોઈ ટેન્શન નહીં, બીક લાગી, ગભરાઈ ગયા હોય મારું શું થશે, કોઈ પ્રકારનું નહીં. એને બીજા 50 માણસોનું ટેન્શન થઈ ગયું અને બીજા દોડાદોડી કરતા હતા, એને કાંઈ નહીં. એને પૂછ્યું કે બેન પેલું આ જાહેરાત તમે સાંભળી કે નહીં? તો હા કે મેં સાંભળી હતી નહીં, એટલે હું વિચાર જ કરતી હતી કે હવે મારે ક્યાં જવું, એમ 5 નંબર ઉપર જતી રહું. અલા પણ તમે જલ્દી કરો, તમારા પતિદેવનું પ્રાણ પંખી ક્યાંક તમારા વગર ઉડી જશે. તો લોકો જે છે શું કરે છે તો કે યોગ્ય રીતે સમજતા નથી. એને સમજાવવામાં આવે છે પરંતુ એ લોકો શું સમજે છે, સાચાને બદલે ઊંધું સમજે છે. અને આવા જે લોકો જે છે એ બધા શું છે, ખરેખર પ્રયત્ન કરનારા છે, એ લોકોને બ્રહ્મ જાણવું છે, પ્રયત્ન કરનારા છે, પણ એ લોકો શું કરે છે, ખોટી જગ્યાએ પહોંચી જાય છે. એટલે એ યોગ્ય જગ્યાએ ખોટી જગ્યાએ પહોંચવું એટલે શું તો કે એ લોકોનું જે વિચાર જે છે એ વિચાર અમુક જગ્યાએ આવીને અટકી જાય છે, પછી હવે આગળ વિચાર નથી કરી શકતા. અને આવા જે લોકો જે છે એ કેવા છે તો કે છે અત્યંત અવ્યુત્પન્ન બુદ્ધિના, જેને કંઈ પડી જ નથી એ બધા અવ્યુત્પન્ન બુદ્ધિ નામ છે, કેમ કે એને કંઈ વિચાર જ નથી આવતો. પણ એવા લોકો નહીં, જે લોકોને પ્રયત્ન કરનારા છે એ લોકો એવું પણ કહેતા હોય છે કે અમે બ્રહ્મને જાણીએ છીએ. આવા લોકો બ્રહ્મને જાણતા નથી. હજુ તો બાકી રહી ગયા 2 વાક્યો, જોઈએ ચાલો. ઇન્દ્રિય મનોબુદ્ધિ ઉપાધિષુ આત્મદર્શિનામ તુ બ્રહ્મ ઉપાધિ વિવેક અનુપલંભાત બુદ્ધ્યાદિ ઉપાદેહ ચ વિજ્ઞાતત્વાત વિદિતં બ્રહ્મ ઇતિ ઉપપદ્યતે ભ્રાંતિઃ ઇતિ અતઃ અસમ્યક દર્શનમ પૂર્વપક્ષત્વેન ઉપન્યસ્યતે વિજ્ઞાતમ અવિજાનતામ અથવા હેત્વર્થ ઉત્તરાર્ધઃ અવિજ્ઞાતમ ઇત્યાદિ. જરાક ઝડપથી જોઈ લઈએ જે આગળ ચર્ચા કરી એ જ પ્રમાણે કે આવા જે લોકો છે ઇન્દ્રિય મનોબુદ્ધિષુ ઉપાધિષુ આત્મદર્શિનામ તુ બ્રહ્મ ઉપાધિ વિવેક અનુપલંભાત. ઉપાધિ વિવેક અનુપલંભાત, બ્રહ્મ અને ઉપાધિ જે છે, બ્રહ્મ ઉપાધિ વિવેક, કોને બ્રહ્મ કેવું અને કોને ઉપાધિ કેવી એનામાં એનો વિવેક નથી. કે બ્રહ્મ કોને કહેવાય અને ઉપાધિ કોને કહેવાય એવો એનામાં વિવેક ન હોવાને કારણે વિવેક અનુપલંભાત બુદ્ધ્યાદિ ઉપાદેહ ચ વિજ્ઞાતત્વાદ વિદિતમ બ્રહ્મ. એ બુદ્ધિરૂપી ઉપાધિની અંદર એ એવું જ માની લે છે કે મને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ અને એટલા માટે શું કહે છે, વિદિતમ બ્રહ્મ, હું બ્રહ્મને જાણું છું. ઇતિ ઉપપદ્યતે ભ્રાંતિ. એ શું છે, એની ભ્રાંતિ છે. હજુ ખરેખર બ્રહ્મને જાણ્યું નથી પણ છતાંય એવું કહી દે કે હું બ્રહ્મને જાણું છું. અતઃ અસમ્યક દર્શનમ. અસમ્યક દર્શનમ કોનું છે, પૂર્વ પક્ષત્વેન ઉપપદ્યતે. આજે બધા પૂર્વ પક્ષીઓ જે છે ને એના માટે છે. અચ્છા, એ લોકો એવું કહેતા હોય છે વિજ્ઞાતમ, અમે બ્રહ્મને જાણીએ છીએ. તો જે એવું કહેતા હોય વિજ્ઞાતમ એ બધા કેવા છે, અવિજાનતામ, એ બ્રહ્મને જાણતા નથી. અથવા હેત્વર્થેન ઉત્તરાર્ધઃ અવિજ્ઞાતમ, અથવા તો એના હેતુથી કહે છે.
હેતુ કે જે આનું કારણ શું છે તો કે છે અવિજ્ઞાતમ વિજાનતા. આ પ્રકારે છે અહીંયા શાસ્ત્રોમાં સમજાવે છે, શ્રુતિ પોતે જ સમજાવે છે ખૂબ સરસ રીતે. આમ જેને એમ કહે ને કે માણસ જે છે જો ખરેખર શાસ્ત્ર ભણે ને તો આ વસ્તુ એવી દ્રઢ થઈ જાય. કારણ કે એક વાર નહીં, બે વાર નહીં ને 3 વખત શાસ્ત્ર પોતે 3 વખત આપણને સમજાવે છે. પેલા આચાર્ય સમજાવે છે, પછી શિષ્ય સમજાવે છે, અને પછી શાસ્ત્ર પોતે પોતાના શબ્દોમાં સમજાવે છે. આવી રીતે જો આપણા મનમાં કંઈ પણ શંકા હોય તો એ શંકા નિવૃત્ત કરવા માટે થઈને, અથવા તો આપણા મનમાં હજુ પણ કંઈક સમજણ યોગ્ય ન હોય તો એવી અયોગ્ય સમજણને દૂર કરવા માટે થઈને શાસ્ત્ર અહીંયા આપણને સમજાવે છે. ત્યાર પછી હવેનો મંત્ર તો બહુ સરસ છે, પ્રતિબોધ વિદિતમ મતમ. બહુ સરસ મંત્ર છે, આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.